નમસ્કાર, હું છું નિરલ પટેલ. નર્મદા જિલ્લામાંથી સાગબારા તાલુકામાંથી પીએમશ્રી મોડલ સ્કૂલ સિલંબામાંથી હું ઉચ્ચતર માધ્યમિકનો શિક્ષક છું. ગુજરાતી મારો વિષય છે અને મારો પર્સનલ શોખ હતો પર્યાવરણ સંરક્ષણનો, તો એને મેં શિક્ષણની સાથે સાંકળ્યો છે. હું અગાઉ દુર્લભ વનસ્પતિના બીજ એકઠા કરતો અને એનો વિનામૂલ્યે વિતરણ કરતો હતો. જ્યારે મારી નિયુક્તિ શાળામાં થઈ છે તો આ કોન્સેપ્ટને મેં શાળા સાથે જોડ્યો છે અને સ્થાનિક એક માઇક્રો સીડ બેંક બને અને માઇક્રો સીડ બેંકના કારણે આસપાસની જે સ્થાનિક જે દુર્લભ પ્રજાતિ જે થઈ રહી છે એ સચવાઈ જાય, તો એ કોન્સેપ્ટ આપણે શાળામાં પણ લેવાનો છે. સરકારશ્રીના આદેશથી આપણે પર્યાવરણ સંરક્ષણની અલગ અલગ પ્રવૃત્તિ કરીએ છીએ, પણ માઇક્રો સીડ બેંક એક એવો કોન્સેપ્ટ છે કે જેના આધારે આપણે આપણી આસપાસ જેટલા પણ વૃક્ષો છે એના બીજ આપણે સંગ્રહ કરી અને શાળા કક્ષાએ આ રીતે એને આપણે એકત્રિત કરી અને ચોમાસા દરમિયાન બાળકોને આપી શકીએ, આપણે ખેડૂતોને આપી શકીએ અને વન વિભાગને પણ આપી શકીએ. અને આ તમામના સંકલન દ્વારા આપણે રોપા ઉછેર કરી અને આપણા જે સ્થાનિક પ્રજાતિઓ જે લુપ્ત થઈ રહી છે એને સાચવશું તો આ સમગ્ર સંસારની જે અત્યારે સમસ્યા છે તો એ સમસ્યાનો હલ થઈ શકે છે. અને આ જે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ દ્વારા બાળકોમાં પણ ઘણું બધું જાગૃતિ આવે છે. બાળકો પણ પર્યાવરણ સંરક્ષણ તરફ પ્રેરાય છે અને બાળકોના જે વૈજ્ઞાનિક અભિગમ વિકસે છે. બાળકો ઝીણું ઓબ્ઝર્વેશન કરે છે, બીજ વિશેની માહિતી મેળવે છે, વનસ્પતિ વિશેની પણ બાળકો પાસે માહિતી હોય છે. બાળકો આવી અલગ અલગ જો પ્રવૃત્તિ કરશે તો ટેકનોલોજીમાં અત્યારે બાળકો તો ખૂબ જ નિપુણ થઈ ગયા છે, પણ જે અત્યારે એવું લાગે છે કે પ્રકૃતિ તરફથી બાળકો થોડા પાછા જઈ રહ્યા છે. તો પ્રકૃતિ સાથે જોડાણ કરવા માટેનો એક આ સરસ મજાનો અને અનેરો કોન્સેપ્ટ છે. અને આ કોન્સેપ્ટ થકી આપણે બાળકોને પણ ફરી પાછા પ્રકૃતિમય આપણે બનાવી શકીએ છીએ. ટેકનોલોજી તો બાળકો પોતાની જાતે શીખી લે છે, પણ પર્યાવરણ સાથેનો જે તાલમેલ પણ આપણા માટે અત્યંત જરૂરી છે. બાળકો પણ અલગ અલગ પ્રવૃત્તિ કરે છે, એમનો વૈજ્ઞાનિક અભિગમ વિકસે છે, સાથે સાથે બાળકો પણ સામાજિક પણ બને છે. આપણી જે સામાજિક ધરોહર છે વનસ્પતિ, એનું પણ સંરક્ષણ કરતા બાળકો થાય છે. તો આ કોન્સેપ્ટ અમે અમારા શાળામાં અપનાવ્યો છે, અમને સારું એવું પરિણામ મળ્યું છે. અને ગુજરાતની બધી શાળાઓ જો આવો નાનકડી માઇક્રો સીડ બેંક બનાવે તો આમાંથી આવનાર ભવિષ્યમાં જે પ્રકૃતિનું જે જતન છે એ ખૂબ જ આસાન બની શકે છે. ખૂબ ખૂબ આભાર.